હવે આટલા કે ગેરેજમાં તો બહુ કામ કર્યું પણ હવે આપણે બિસ્તરા પોટલા લઈને પકી ગયા એરપોર્ટ. क्या અને મારા પહેલા જ આટલા બધા એરપોર્ટ પકી ગયા તો વિમાનમાં કેટલી બધી ભીડ થઈ. અને પછી ફાઇનલી મિત્રો આવી ગયું આપણું વિમાન ને એક પછી પેસેન્જર બધા બેસી ગયા ને એમની સાથે હું પણ બેસી ગયો. ત્યાં તો થઈ ગયો મોટો ઝઘડો. અને હવે એમનો ઝઘડો પતી ગયો એટલે એ નજારો અને પછી ફાઇનલી મિત્રો આપણે આવી ગયું સ્ટેશન એટલે સોરી એરપોર્ટ. અને જેવો જ એરપોર્ટ પહોંચ્યો ને એવો મારો ભાઈબંધ આવી ગયો ગાડી લઈને લેવા મને. અને દુબઈ પહોંચતા જ રાતે જવું પડ્યું વિમાનમાં કેમ કે મારો ભાઈબંધ કે હાલ ક્યારેક તને બુર્જ ખલીફાના દર્શન કરાવું. कैसे लोग रहते हैं यार यहाँ पर. અને તમને શું લાગે છે આપણા ગુજરાતમાં ખાલી નાટકો છે? ના દુબઈમાં પણ છે, તમે જુઓ. આવી મસ્તી કરવાની. અને હવે એ નાટક જોઈને 1 વાગે ઘરે પહોંચી ગયા એટલે એ નજારો આવો તો આપણે ગુજરાતમાં પણ ના હોય. સ્ટેશન કા ઇંતજામ કરો. અને હવે આપણે ગુજરાતમાં ચા બિસ્કિટ તો બહુ ખાલા સવારમાં પણ હવે આ દુબઈનો નવો નાસ્તો કરીને પહોંચી ગયા દુબઈના રણમાં ફરવા. અને દુબઈના લોકો તો એમને તો એમ જ થતું હશે કે અમે તો રમકડાની ગાડી ચલાવી છે એટલે એ જુઓ તો ખરા ગાડી ચેવી ચલાવે છે. बुरा लागे तो तीर बाकी जयरामा पीर. અને પછી એક બાજુ તો દુબઈમાં હરીફાઈ ચાલુ હતી દોયડા બાંધીને. જુઓ તમે કોણ જીતે છે. આવી મસ્તી કરવાની. બસ હવે દુબઈમાં તો બહુ ફરી લીધું. આ બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો અને તમે કમેન્ટ કરજો કે આગલી ટ્રીપ ક્યાંની મારવી. અને બધા કહે છે કે હવે આ એડિટિંગ છે. હા ભાઈ એડિટિંગ જ છે.